ભાઈ સાલ ભાઈ ફૂલાર આપજો ફટાફટ. હવે આપણા ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ જે હમણાં સમૂહ લગ્ન પણ સારા કર્યા, હમણાં તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનું સન્માન પણ સારું કર્યું અને પોતાની ખીચામાંથી પૈસા વાપરે એવા રણછોડભાઈ આપણી વચ્ચે આવ્યા છે અને રત્નાભાઈના મિત્ર છે. તો આવો અને રણછોડભાઈ સાહેબનું સન્માન કરીએ અને સન્માન માટે નામ લો. વાહ, ખરેખર આપણી દલિત સમાજનો બંકો કેવો હોય તો પણ સાહેબ જોઈ લો માણસ. રોહિત સમાજને કહી દીધું કે છાત્રાલય જોતી હોય ને તો મને ખાલી 1 કલાકનો ટાઈમ આલજો, ફક્ત 1 કલાકનો ટાઈમ. ગમે એટલી જરૂર પડશે ને તો હું પાછો નહીં પડો એવો મર્દનો દીકરો સાહેબ, સિનાડ ગામનો વતની મારો ખાસ મિત્ર રણછોડભાઈ, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના ભાડિયાના પ્રમુખ. એમની ટર્મ પૂરી થઈ છતાં સમાજે કીધું કે રણછોડભાઈ ના, સમાજની સેવા તો તમારે જ કરવાની છે. બીજી ટર્મ પણ એમને સોંપવામાં આવી. જોરદાર તાળીઓથી વધાઈ લઈશું. ગઈ સાલ પણ આપણને ખુરશીઓ આપી હતી, આ સાલ પણ એ ખુરશીઓના દાતા બન્યા રણછોડભાઈ. ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ અને આજ સુધી રોહિત સમાજની અંદર 21 નંબરના સમૂહ લગ્ન થયા, 21 અને 496 જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા. એવી મહેનત કરનાર એ રણછોડભાઈ. આ જોઈ લો સાહેબ એમની બોડી કામ કરવા વાળી. પાછળ બે મોટો માણસ પાછળ બે, તમે વિચાર કરો. એમ ના કે હું મોટો આગળ કરો, ના, એ મર્દના દીકરા બધાય કેટલા બધા. વાહ, થરા નગરપાલિકા સાહેબ, મારે તો એ દિલ ખોલીને વાત કરવી જોઈએ. હું તો રામાપીના ભજનમાં જાઉં અને થરા મુકામે સરસ મજાની એક વાડી આપણી સાહેબ. તમે થરા જાજો બુકુલિયા વાસની અંદર. હું તો આખી રાત અહીંયા ભજનની મોજ કરતો હોઉં સાહેબ. અને એ કોર્પોરેટર સાહેબ થરાના બુકુલિયા, હાલમાં એ આપણા આખા ભારત દેશની અંદર દલિત સંગઠન ઓલ ઇન્ડિયાના મહામંત્રી તરીકે સેવા આપે છે બુકલિયા સાહેબ. જોરદાર તાળીઓથી વધાઈ લેશો. અને આપણી સમાજની દીકરીઓને પંખાના દાતા બનેલા છે અને એ મારો મિત્ર પ્રવીણભાઈ. હા, આવી જાઓ. હા, ધનજીભાઈ તમે અને ભવનભાઈ બંને આ મોટા માણસને મહેમાનને થોડાક દરવાજા સુધી વળાવતા આવજો. આપણો ગામડાનો રિવાજ છે કે આપણા ઘરે મહેમાન આવે ને તમે જલ્દીથી પગથિયા ઉતરીને મહેમાનની સાથે જોડાઈ જઈશું. આપણા મોટા દાતા 51,000ના રામજીભાઈ માંડલા ચૌધરી સાહેબ, હા, અખિલ આંજણા ટ્રસ્ટના એ પૂર્વ પ્રમુખ છે. આપણે કીડભી સોલંકી સાહેબ જ્યારે ગાડી લઈને જતા હોય અને આંખો બંધ કરીને વિશ્વાસ કરતા હોય અને એમના પીએ ગણો કે ડ્રાઈવર કરો, બરાબર, એવા કમલેશભાઈનું પણ આપણે સન્માન કરો. કમલેશભાઈ આવો. ગાડીના ડ્રાઈવર છે એની પર આપણી જિંદગી છે. રાકેશભાઈ જોરદાર તાળીઓ બજાવો. આગેવાન હે ને? બાબુલાલ પ્રમુખ અમદાવાદ પંચ, મંત્રી કાંતિભાઈ દારાવાડિયા અમદાવાદ પંચ, રાજેશભાઈ કલુભાઈ સહ ઓડિટર ઝડપથી અહીંયા આવે એટલે અમને હજુ સન્માન આપણે બાકી છે તો એ અહીંયા આપણે મહેમાનોનું સન્માન કરી દઈએ. આપણે સમૂહ લગ્ન દર વર્ષે થતા હોય છે અને આ સમૂહ લગ્નની અંદર ખર્ચા પણ ઓછા થતા હોય. આપણે દેખાદેખીમાં પેલા કે હેલિકોપ્ટર લાયા, પેલા કે હું હાથી લાવું, પેલો કે હું ઘોડી લાવું, સારું
10 લાખ રૂપિયા 10% વ્યાજે લઈને લગ્ન કરે અને પછી આખી જિંદગી પૈસા ભરે ને તોય પૂરા ના થાય અને પછી દેખાદેખીમાં દેવાદાર થઈ જાય ભાઈ. અને આ જે સમૂહ લગ્ન થાય એ એની અંદર બધાને હરખે ભાગે વજન વેચાઈ જાય અને કોઈને તકલીફ પડે નહીં, પૈસામાં કશું જ નહીં. તો આ જે સમૂહ લગ્ન સમાજની અંદર થતા હોય એ ખરેખર સમાજની અંદર ખૂબ સારી પેરવી છે અને આ સમૂહ લગ્નની અંદર જ લગ્ન કરવા જોઈએ મારા ખ્યાલથી. અને હવે તો જે ઠાકોર સમાજની એકતા થઈ, શ્રવણ સમાજની એકતા થઈ, બધા સમાજની એકતા થઈ, તો હવે આપણા દલિત સમાજની પણ એકતા થવી જોઈએ. અને દલિત સમાજમાં જે સમૂહ લગ્ન થાય છે ને એમાં થોડી કચાશ છે. કેવી ખબર છે કે આ તો અમારા ખાલી વણકર સમાજના જ લગ્ન છે, પછી પેલા રણછોડ બી ઊભા થાય એટલે કે ના ભાઈ અમારા ખાલી ચમાર સમાજના જ લગ્ન છે, પછી બારોટ આવે કે આ તો અમારા લગ્ન છે, શ્રી માલી કે આ તો અમારા લગ્ન છે. પણ આપણે એવા સમૂહ લગ્ન કેમ ના કરીએ કે સમગ્ર અનુસૂચિત જાતિની કન્યાઓને છોકરાઓ ભેગા બેન સાથે જમે અને સાથે લગ્ન કરે અને બેટી રોટી બંનેનો વ્યવહાર ચાલુ કરીએ. તો સાહેબ આ પ્રચાર પ્રસાર આવા સંત બેઠા હોય, આત્મારામ બાપુ, કરસનદાસ બાપુ, આના કીડભી સોલંકી સાહેબને મેં અગાઉ પણ કીધું છે કે સાહેબ હવે સમય પાકી ગયો છે કે હવે વાડા બંધ કરો અને અનુસૂચિત જાતિના સાથે રાખીને ચાલો તો આપણો સમાજ ખૂબ આગળ ચાલશે. આખા ભારતની અંદર જો સૌથી વધારે વસ્તી હોય તો સાહેબ બીજા નંબરે આપણી દલિત સમાજની વસ્તી આવે, પણ એની કોઈ ગણના નથી થતી, ના કોંગ્રેસમાં ના ભાજપમાં કોઈ જગ્યાએ. પણ આપણે એ કશું ને તો સાહેબ દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને કોઈ હરાઈ શકે સાહેબ. એટલે આપણે આવી પીરવી કરતા વાર લાગશે પણ સમૂહ લગ્ન ધીમે ધીમે બધું થશે, પણ આવું કરવાની જરૂર છે એમ. તો અહીં આપણે અનુસૂચિત જાતિ મોરચો બીજેપી કિરીટભાઈ સોલંકી સાહેબ, ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને ચાલુ આખા પ્રદેશ પ્રમુખ છે. અહીંયાથી આપણે એવું આહવાન કરીએ કે ગુજરાતનો આખો દલિત સમાજ એમના નેજા હેઠળ એમના નામ નીચે આપણે ભેગો થઈએ. બરાબર, ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ અહીંયા હાજર છે અને આપણે નક્કી કરીએ તો એમનું સપનું પૂરું થશે. બરાબર, અને આપણી ભાઈ સમૂહ લગ્નની અંદર જ્યારે મિત્રો જ્યારે સમૂહ લગ્નની અંદર જ્યારે આપણા લોક લાડીલા કિરીટભાઈ સોલંકી સાહેબ જ્યારે સમાજની અંદર જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે શાંતિથી સાંભળીએ તો આપણને મજા આવે ને આનંદ થાય. એટલે સમૂહ લગ્નની અંદર આપણા મહેમાન તરીકે વધાર્યા છે કિરીટભાઈ સોલંકી સાહેબને, તો કઈ સાહેબ આપો અને સમૂહ લગ્નના વિષય ઉપર થોડી ચર્ચા કરશો અને સમાજને જ્ઞાન આપશો અને આશીર્વાદ આપશો. બોલો બાબા સાહેબ આંબેડકર, અમર રહો, બોલો બાબા સાહેબ આંબેડકર, અમર રહો. આજે સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિ છે. બોલો સંત શિરોમણી રવિદાસ મહારાજની જય, બોલો સંત શિરોમણી રવિદાસ મહારાજની જય. 25મી તારીખે માયા સાતમ હતી, એટલે 1000 વર્ષ પહેલા એક વણકર દલિત લબરમુછિયા યુવાને પોતાના પ્રાણોનું બલિદાન આપીને પ્રજાને, સમાજના દરેક વર્ગોને પાણી ભેગા કર્યા હતા. એવા વીર મેઘમાયાની જય, વીર મેઘમાયાની જય. જે ગાદીનો હું શિષ્ય છું, સંત ત્રિકમ સાહેબની ગાદી, સંત રવિદાસ, સંત ભાણ સાહેબ એ ગાદીનો, સંત ત્રિકમ સાહેબની ગાદીનો, જય, સંત ત્રિકમ સાહેબની ગાદીનો જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. મિત્રો, મારું એ સૌભાગ્ય છે બોલો કરસનદાસ બાપુની જય, બોલો કરસનદાસ બાપુની જય. મિત્રો, આજે મારું એ સૌભાગ્ય છે કે મને આ વઢિયાર પંથકમાં, આમ તો હું તમારો શેઢા પાડોશી છું, ચાણસ્માનો વતની છું, અને આ વઢિયાર પંથકમાં સમાજના સમૂહ લગ્નમાં મને આમંત્રિત કર્યો છે. ત્યારે આ સમૂહ લગ્નની અંદર અહીંયા મંચ પર ઉપસ્થિત મારી ગુરુગાદી મુળહંત સાહેબ મારા ગુરુ હતા,
અને સત્યહંત સાહેબ અહીંયા બેઠો છે ત્યારે હું એમને નમન કરીને વાત કરું છું. અહીંયા સંત કરસનદાસ બાપુ અહીંયા ઉપસ્થિત ગુજરાત વણકર સમાજના શ્રી તરુણભાઈ 135 નિયડ પરગણા વણકર સમાજના આ લગ્નો થઈ રહ્યા છે. 135 ત્રણ પરગણા છે અને મારા વઢિયાર પંથકના આ લગ્ન થઈ રહ્યા છે. આપે આપના બ્રોશરમાં જે સૌથી પહેલું જે વાક્ય લખ્યું છે કે પેરણ ધોતીને પાઘડી, પેરણ ધોતીને પાઘડી મૂછાળો વટ, પેરણ ધોતીને પાઘડી મૂછાળો વટ, ખબીરવંતી ધરતી એ વઢિયાર ધારાનો વટ. મિત્રો અને એવા વઢિયાર પંથકના સૌ આગેવાનો અહીં ઉપસ્થિત પ્રમુખ શ્રી કાંતિભાઈ મગાભાઈ મકવાણા, મંત્રી શ્રી ભવાનભાઈ સોમાભાઈ પરમાર, ખજાનચી શ્રી તુલસીભાઈ રેવાભાઈ સોલંકી, સમૂહ લગ્ન ગામડાની નાતના અધ્યક્ષ શ્રી રત્નાભાઈ માયાભાઈ રાઠોડ, ગુજરાત સરકારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમને એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા શ્રી નરસિંહભાઈ માવાભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી બાલાભાઈ જેઠાભાઈ, શ્રી મણિલાલભાઈ, અમારા બહેરામપુરાના શ્રી નરસિંહભાઈ, શ્રી પ્રવીણભાઈ મગાભાઈ જેમના હું ઉદ્ઘોષક હતા અને એમના સમૂહ લગ્નમાં હું થોડા સમય અરે તેજસ્વી તારલાના કાર્યક્રમમાં થોડા સમય પહેલા જઈને આવ્યો છે એવા પ્રવીણભાઈ અને ધનજીભાઈની બેલડી, ડોક્ટર ધોળકિયા અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો. મિત્રો આજે મને જ્યારે અહીંયા 8 યુગલો જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે અને પોતાનું નવું જીવન અહીંયા જ કરી રહ્યા છે ત્યારે હું 8 યુગલોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને હું શુભકામનાઓ આપું છું ત્યારે આપ ભણી ગણીને આગળ વધો. બાબા સાહેબે જે મંત્ર આપ્યો હતો કે શિક્ષિત બનો, તમે શિક્ષિત બન્યા છે, તમારા બાળકોનો શિક્ષિત બનાવો અને તમે ખૂબ જ જે લગ્ન પછી તમારું લગ્ન જીવન હર્યું ભર્યું અને હરિયાળું રહે. અહીંયા સમગ્ર નાતના લોકો, અહીંયા સૌ દાનવીરો, આપ સૌ મિત્રોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો હું ચાણસમાનો છું, બેઝિકલી હું સર્જન છું અને અહીંયા બેઠેલા અનેક મિત્રો મારું સર્જિકલ હોસ્પિટલ વાડજ અને સુખરામનગર હતું અને જે વઢિયારી પંથકના લોકો છે જે જહાંગીરપુરામાં દિલ્હી ખાતે રહે છે ત્યાંથી આગલા દિવસે ફોન આવતો મારા ઉપર એ કિરણભાઈ હું કાલે આવું છું ને મારે પથરીનું ઓપરેશન કરાવવું છે. અનેક લોકોના મેં અહીંયા એક સર્જન તરીકે કામ કરેલું છે ત્યારે અહીંયા આવવાનો મને વિશેષ મિત્રો આનંદ થાય છે. પરંતુ અત્યારે મને જ્યારે અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકેનું દાયિત્વ મળ્યું છે. મને 3 વખતથી અમદાવાદ પશ્ચિમમાં મને ચૂંટણી લડવાનું દાયિત્વ મળ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદથી. અને મિત્રો હું ગર્વ સાથે કહું છું કે હું જે ભારે બહુમતીથી જીતતો હતો એમાં આપણા વઢિયારી પંથકના લોકો પણ મારા મત વિસ્તારમાં હતા અને એમણે મને જે આપ્યો છે એના થકી હું દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં મને સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. મિત્રો ત્યારે હું ફરીથી આજે ભલે હું સાંસદ ના હોઉં પરંતુ આપ સૌએ મને જે સમર્થન આપ્યું છે બદલ આ પંથકના લોકોનું હું હૃદયથી ખૂબ ખૂબ મિત્રો આભાર માનું છું. પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકેનું દાયિત્વ મળ્યું હોય અને હા પ્રવીણભાઈએ કહ્યું એ પ્રમાણે સ્પીકર એટલે આસન ઉપર બેસવાનું, સદનનો ચલાવવાનો જે મને મળ્યું છે એ બદલ પણ હું આપ સૌનો આભાર એટલા માટે માનું છું કે આપે મને ચૂંટીને દેશની મોટામાં મોટી પંચાયતમાં મોકલ્યો હતો. મિત્રો જ્યારે આ થઈ રહ્યા છે ત્યારે સમૂહ લગ્નને હું બિરદાવું છું. હમણાં પ્રવીણભાઈ બી કહેતા હતા કે સમૂહ લગ્નોથી લોકોને ખર્ચો ઓછો થાય છે, બધું છે. મને એમનું જે સૂચન હતું કે આપણે નાના સમાજ છે, ચાહે વણકર સમાજ હોય,
ચાહે રોહિત સમાજ હોય, ચાહે તુરી બારોટનો સમાજ હોય, ચાહે ગુરુ બ્રાહ્મણ વાલ્મીકી, ચાહે સેનમાં સમાજ હોય, અનેક સમાજમાં આપણે વિટાયેલ છે. ત્યારે આપણે એક થવું જોઈએ અને એક સમૂહ લગ્ન બધા જ સમાજનું થાય, એક સાથે રહીને લોકોનું સમૂહ લગ્ન થાય, એ પ્રકારનું જો આપણે કરીએ તો મને લાગે છે કે એક ક્રાંતિ આવશે. અને આ વસ્તુ અશક્ય નથી. જ્યારે આપણે આપણો દીકરો કોઈ સવર્ણની દીકરી આપણને લાવે ત્યારે આપણને ગર્વ થાય છે. તો કેમ આપણે આપણા સમાજની અંદર પણ દીકરો કે દીકરી ના આપીએ કે લાવીએ? એટલે એ સૂચન સાથે હું સંમત થઉં છું. એક બીજું સૂચન હું અહીંયા કરું છું કે સમૂહ લગ્નમાં જે લોકો જોડા ભાગ લે છે એમાં આગેવાનો એમના દીકરા દીકરીને પરણાવે છે કે નહીં મને ખબર નથી, પરંતુ મારું અંગત એવું માનવું છે કે આગેવાન એના દીકરા કે દીકરીના સમૂહ લગ્નમાં સમૂહ લગ્નમાં કરાવશે ત્યારે એક મોટો દાખલો બેસશે સમાજમાં અને સમાજના દરેક વર્ગના લોકો સમૂહ લગ્નમાં આવશે. હું અહીંયા આવ્યો ત્યારે મેં હમણાં કોઈ એક મિત્રને કોમેન્ટ કરી કે અહીંયા જે આપણા દીકરા દીકરીઓ છે, મને એમાં સવર્ણ દીકરા દીકરીઓ અને આપણા દીકરા દીકરીઓમાં મને કોઈ ફેરફાર દેખાતો નથી. એ બાબા સાહેબ આંબેડકરે જે આપણને શિક્ષિત બનાવવાનો જે આપણને સંકલ્પ આપ્યો છે ને એના પ્રતાપે આજે આપણી અહીંયા દીકરીઓ ફરે છે, આજે આપણા અહીંયા દીકરાઓ છે. એ દીકરાઓને કોઈ એમ ના કહી શકે જોઈને કે આ દલિત સમાજમાંથી આવે છે ને એનો મિત્ર. મને ગર્વ થાય છે ને હું આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બાબા સાહેબ આંબેડકર એ આપણા આરાધ્ય દેવ હતા મિત્રો. અને મિત્રો હમણાં વીર મેઘમાયા જે સ્મારક સમિતિની વાત કરી, પાટણ ખાતે 1000 વર્ષ પહેલા ધોળકા જોડે રનોડા ગામનો વતની દલિત સમાજનો વીર મેઘમાં 1000 વર્ષ પહેલા પાક્યો હતો. અને ત્યારે પાટણના પંથકમાં પાણીની કાગારોળ થતી હતી, પાણી મળતું નહોતું. અને ત્યારે ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કર્યું મિત્રો. એ તળાવની આજુબાજુ 1008 શિવ મંદિરો બનાવ્યા, કારણ કે રાજા ખુદ શિવ ભક્ત હતો અને એમાં શિવલિંગની સ્થાપના કરી. પરંતુ મિત્રો આટલું બધું કરવા છતાંય એમાં પાણી ના આવ્યું મિત્રો. જ્યારે પંડિતોને પૂછવામાં આવ્યું કે પાણી ના આવ્યું તેનો ઉપાય શું છે, ત્યારે પંડિતોએ કહ્યું કે આ પંથકમાં, એ વખતે ગુજરાતની રાજધાની પાટણ હતી, આ પંથકમાં પાટણ પંથકમાં અગર કોઈ 32 લક્ષણો પુરુષ એના પ્રાણોનું બલિદાન આ સરોવરમાં આપશે ત્યારે પાણી સરોવરથી ભરાઈ જશે. અને એવો 32 લક્ષણો પુરુષની જ્યારે શોધ થઈ મિત્રો, ત્યારે મને ગર્વ થાય છે કે એવો 32 લક્ષણો પુરુષ રનોડામાં જન્મેલો વીર મેઘમાયા હતો. એ દલિત પરિવારમાં જન્મ્યો હતો મિત્રો. જ્યારે વીર મેઘમાયાને કહ્યું, આ 1000 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે વીર મેઘમાએ કહ્યું કે મારે રાજા સાથે અમુક વાત કરવી છે. અને એ વખતે જે દલિતોની અસ્પૃશ્યતાની ચરમસીમા હતી, ત્યારે વીર મેઘમાએ રાજા પાસે માગણી કરી કે આ અસ્પૃશ્યતા જવી જોઈએ. તમે કલ્પના કરો કે આજે તમારે મુખ્યમંત્રીને મળતા હોય તો પણ તમને મૂંઝવણ થતી હોય છે. અને એ જમાનામાં રાજાની સામે બેસીને રાજાની પાસે જે માગ કરી એવો વીર મેઘમાયા એ આપણો હતો, આપણે એના વારસ છીએ. ત્યારે મિત્રો હું આપના મેઘમાયાના વારસ તરીકે આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું મિત્રો. અને રાજા એની પાલખી લઈને ગયા, વીર મેઘમાયા સરોવરની વચ્ચે બલિદાન આપ્યું અને બલિદાનથી સરોવર પાણીથી ભરાઈ ગયું મિત્રો. મિત્રો આ પાણીથી ભરાઈ ગયું ત્યારે પાણી કોણે પીધું? પાણી એકલા દલિતોએ પીધું? ના, પાણી સમાજના દરેક વર્ગના લોકોએ પીધું, દરેક જાતના લોકોએ પીધું, દરેક જ્ઞાતિના લોકોએ પીધું. પશુ પક્ષી જે વનસ્પતિ છે, ઝાડ પાન, એને પણ પાણીથી નવપલ્લવિત થયું એવો વીર મેઘમાયા, એના આપણે મિત્રો વંશજ છે ને. હું તો વીર મેઘમાયા દેવ કી, હું તો મિત્રો વીર મેઘમાયા દેવ કી. મિત્રો હું તો ત્યાં સુધી કહું છું કે રાજા સિદ્ધરાજ જયસિંહે પણ એ સરોવરમાંથી કળશીઓ લઈને મિત્રો પાણી પીધું છે. એવા વીર મેઘમાયાના આપણે વંશજ છીએ. ત્યારે મિત્રો જે ગુજરાત સરકાર
ભારતીય જનતા, હું કોઈ પક્ષની વાત કરતો નથી, પરંતુ જે સત્ય છે વાત કહેવા માંગુ છું કે ભારતીય જનતા પક્ષની જે સરકાર હતી અને એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ હતા. એમણે જ્યારે પહેલીવાર 2003માં પાટણ ગયા ત્યારે માયાની સમાધિ આગળ મસ્તક નમાવીને 2.5 કરોડ રૂપિયાનું યોગદાન વીર મેઘમાયાના જે મેમોરિયલ બનાવવા માટે, સ્મારક બનાવવા આપ્યું. અને ત્યાર પછી મને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે મને મૂકવામાં આવ્યો. સરકાર પાસે આપણે માગણી કરીને અત્યારે 11 કરોડના ખર્ચે, ગુજરાત સરકાર દ્વારા 11 કરોડના ખર્ચે વીર મેઘમાયાનું એક ભવ્ય મંદિર અને મેમોરિયલ બન્યું છે. આપે કદાચ જોયું છે. જે મિત્રોએ જોયું ના હોય એમને હું વિનંતી કરું છું કે ત્યાં જઈને વીર મેઘમાયાના મંદિર આગળ જઈ આવે મિત્રો. એ જ રીતે સંત ત્રિકમ સાહેબના મહંત અહીંયા બેઠા છે. અમે લોકોએ વિનંતી કરી યાત્રાધામ ટ્રસ્ટને કે ત્રિકમ સાહેબની ગાદી ચિત્રોડમાં છે અને એના વિકાસ માટે 3 કરોડ આપવા જોઈએ. અને સરકારે એના વિકાસ માટે 3 કરોડ ફાળવ્યા અને એ 3 કરોડનું અત્યારે મેમોરિયલનું નિર્માણ પણ ત્યાં થયું છે. એ રીતે કેસરડી એ દલિત સંત છે મિત્રો. કેસરડીમાં જોધલપીર 5 પીર છે, એમાંના એક જોધલપીર છે અને જોધલપીરની સંસ્થામાં 10 કરોડનું આપણા કહેવાથી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમાં યોગદાન આપ્યું છે મિત્રો. જ્યાં ગોગાવદર દાસી જીવણ એ પણ દલિત સંત છે. સંત પરંપરા એ દલિત સમાજની ઓળખ છે મિત્રો. અને દાસી જીવનમાં 5 લાખ, સરસાઈમાં જ્યાં જુનાગઢમાં જંગલની અંદર સંત રવિદાસજી ત્યાં કાશીથી આવ્યા હતા અને એમણે ત્યાં સ્વયં ગંગા પ્રગટ કરી હતી. એમના માટે પણ 5 કરોડ અને બાંદ્રાની ગાદીમાં પણ 5 કરોડ છે. બીજી કોઈ ગાદી આ પ્રકારે રહી ગઈ હોય તો એ ગાદી માટે પણ અમે ચોક્કસ એની રજૂઆત કરીશું. અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત સરકાર તરફથી મિત્રો એમાં ભારે યોગદાન મળી શકશે અને ગાદીનો વિકાસ થઈ શકશે. આજે મને અહીંયા આવવાની તક મળી અને આ જે છે જે નવા યુગલોના જેમના લગ્ન થયા છે, દરેક યુગલ એ શિક્ષિત યુગલ છે અને એના બધા મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. હું થોડાક જ સમય પહેલા થરામાં ગયો હતો અને રોહિત સમાજના તેજસ રાધનપુરના જે ત્યાં થરાની અંદર ગયો હતો ને તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ હતું. મને વિશેષ આનંદ એટલા માટે થયો કે ત્યાં સ્કૂલ અહીંયા અધ્યક્ષ છે, એમના અધ્યક્ષશ્રી છે. સ્કૂલના જે ઓરડા 10મા ને 11માના ઓરડાનું જે લોકાર્પણ એ આપણા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. અને પ્રવીણભાઈએ જે મારો સન્માન સમારંભ યોજ્યો એની અંદર મિત્રો, એની અંદર ત્યાં બાબા સાહેબ આંબેડકર જે નિર્માણ જે ભવન છે એનો શિલાન્યાસ મારા હાથે થયો હતો મિત્રો. આ રીતે છે. ટૂંકી વાત કહીને હું અહીંયા મારી વાતને સમાપ્ત કરું છું કે જે પાટણ ચાણસ્માથી હારીજને પહેલા રેલવે લાઈન હતી. ચાણસ્મા, કંબોઈ ને હારીજ એ રેલવે લાઈન પછી નીકળી ગઈ મિત્રો. અને ચાણસ્મા પછી રેલવે લાઈન નહોતી. ચાણસ્માના વતની હોવાના નાતે, આ વિસ્તારનો દીકરો હોવાના નાતે મેં ચાણસ્માથી હારીજ થઈને રાધનપુરની નવી રેલવે લાઈન 1500 કરોડના ખર્ચે નવી રેલવે લાઈન મિત્રો થાય જે મંજૂર કરાવી છે. એનું કામ ટૂંક સમયમાં જ મિત્રો શરૂ થવાનું છે. અને ત્યારે આપણને કચ્છ તરફ જવાનું, પાકિસ્તાનની બોર્ડર તરફ જવાનો આપણને એક નવો વિકલ્પ મળશે. આપણે પણ એક એનો ફાયદો થવાનો છે. ત્યારે હું આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા દીકરા અને આપણા દીકરાઓના જેમને લગ્ન થાય છે એમને ફરીથી જે સુખી લગ્ન જીવનના જે હું આપું છું મિત્રો. આપણા ગામના નાતના પ્રથમ પીએચડી સોલંકી મનહરભાઈ તુલસીભાઈ, શિક્ષક ગોતરકા અહીંયા હાજર છે. મનહરભાઈ ક્યાં છે? પીએચડી. તો હું તમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અને બાબા સાહેબના બંધારણ લીધે બાબા સાહેબે જે મંત્ર આપ્યો હતો શિક્ષિત બનો, અને શિક્ષિત બનવાના મંત્રને ચરિતાર્થ કર્યો છે.
આ વિસ્તારના આપણા ભાઈઓ અને બહેનો એ આઈએએસ થાય, આઈપીએસ થાય, ડોક્ટર બને, એન્જિનિયર બને, આઈઆઈટી બને, પીએચડી બને, એ પ્રકારનું અગર આપણે સંકલ્પ લઈશું તો મને લાગે છે કે આપણે બાબા સાહેબ આંબેડકરના સાચા અનુયાયી છે સિદ્ધ કરીશું. હું મારી વાતને અહીંયા સમાપ્ત કરું છું. આપ સૌના નાત આગેવાનો અને બંને સંતોને હું વંદન કરીને મારી વાતને પૂરું કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય ભીમ. જય ભીમ. બોલો રે બોલો. જય ભીમ બોલો. બોલો રે બોલો. જય ભીમ બોલો. બોલો રે બોલો. જય ભીમ બોલો. ધન્યવાદ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપણા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, 15 વર્ષ આપણા અમદાવાદ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ, વિશ્વની સૌથી મોટી પાર્લામેન્ટ દિલ્હી લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર, આપ સાહેબ આપનો કિંમતી સમય લઈ અને અમારા ગામડાની દ્વિતીય સમૂહ લગ્ન સમિતિમાં આપનો સમય આપ્યો એ બદલ અમે તમારા આભારી છીએ. સાથે સાહેબ મારે તમને એક અમારી નાત વતી પણ એક વિનંતી કરવી છે સાહેબ. અમારો વઢિયાર પંથકના અમારા ગામડાની નાત વણકર સમાજ સાહેબ, અમારા સમાજમાંથી કોઈ સરપંચ નથી, કોઈ કાઉન્સિલર નથી, કોઈ અમારો ધારાસભ્ય નથી. માટે સાહેબ અમારે તમે અમારા મોભી છો, આપણા વણકર સમાજના દીકરા છો, એટલે અમે ગામડાની નાત સાહેબ અમારે તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે કે સાહેબ અમારા બાળકોને ભણવા માટે અમારી પાસે કોઈ છાત્રાલય નથી સાહેબ, કોઈ સ્કૂલ નથી. એટલે અમારા માટે સાહેબ આવી બધી વ્યવસ્થા કરાવજો. અમે ઘણી તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ સાહેબ. અમે પછાત વર્ગમાંથી આવીએ છીએ સાહેબ, અમે તમારી સાથે છીએ અને અમને તમારા ખૂબ સાથ અને સહકારની જરૂર છે સાહેબ. અમારી ઘણી એવા આટલા અમે પછાત છીએ કે અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી. અમારું કોઈ રાજકારણમાં અમારો કોઈ સાહેબ અમારો નેતા નથી. અમે જે તે ગણીએ સાહેબ એ અમે બધી તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ. અમારી શિક્ષણ અમારી ભાઈ છાત્રાલય માટે સાહેબ, અમારા કાઉન્સિલર, અમારા ધારાસભ્ય માટે, રાજકારણ માટે અમે તમારી પાસે ઘણી અપેક્ષાઓ રાખીએ છીએ. તમે સાથ અને સહકાર આપશો એવી અમે ગામડાની નાત તમારી પાસે સાહેબ આશા રાખીએ છીએ. નરસિંહભાઈ, તમે જે માગણી કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ તમે જે અમે પછાત છીએ શબ્દ બોલ્યા, મારો વાંધો છે. તમે જરા પણ પછાત નથી. Thank you, તમે સાહેબ. બીજા કોઈ પણ સવર્ણ કરતા એટલા જ તમે આગળ છો આભાર, એવું કહેવા સાહેબ. માંગુ છો. ને જ્યાં સુધી તમે કહ્યું કે જનપ્રતિનિધિ અમારો કોઈ નથી. Yes, sir. જનપ્રતિનિધિ એટલે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સદસ્ય, જનપંચાયત એટલે કે નગરપાલિકાના અધ્યક્ષ કે કાઉન્સિલર, જનપંચાયત એટલે કે એમએલએ અને સંસદ સભ્ય. મારા હાથમાં કોઈને આપવાનું નથી. પરંતુ જ્યારે મને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું આપને કહેવા માંગુ છું કે આપણા સમાજનું અને ખાસ કરીને આ વઢિયાર પંથકનું પ્રતિનિધિત્વ રાજકારણમાં મજબૂત થાય એના માટે હું મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. અને જ્યાં સુધી હોસ્ટેલને એની વાત છે તો સરકારમાં કે મોટી મોટી કંપનીઓ ઓએનજીસીમાં ને એમાં CSR થકી પૈસા મળતા હોય છે. CSR એટલે 1000 કરોડ કોઈ કમાતો હોય તો એના 2% કે 1% આપતા હોય છે. તો એમાં પણ જે કંઈ થશે એના માટે હું હંમેશા તમારી સાથે રહીશ. એ જ ખાતરી સાથે આપનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. સોલંકી સાહેબ, તમારી કીર્તિનો ગુણ મધુરા ગવાય. સોલંકી સાહેબ, તમારી કીર્તિના ગુણ મધુરા ગવાય. દુઃખ જોઈ બીજાના તમે કરતા સોલંકી સાહેબ સહાય. એવા અમારા અધ્યક્ષ સાહેબ, આપણી સમાજના નિવૃત્ત શિક્ષક જાખેલથી રાણાભાઈ સાહેબ, ભારત માતા કી, ભારત માતા કી જય ભીમ, જય ભીમ. બોલો ત્રિકમ સાહેબની. જાખેલથી રાણાભાઈ સાહેબ, આપણી સમૂહ લગ્ન સમિતિમાં નોંધાયેલ 8 દીકરીઓને અલગ અલગથી એક દીકરીને 5000 ને 5100 રૂપિયા જાખેલથી રાણાભાઈ સાહેબ આપવા જઈ રહ્યા છે. એમની સાથે ગોવિંદભાઈ અને ગેવરભાઈ જોડાઈ અને 8 દીકરીઓને 5100 રૂપિયા
રાણાભાઈ સાહેબના હાથે અપાવો એવી મારી વિનંતી છે. હવે મનોહરભાઈ સાહેબ દાતાઓનું સન્માન. હા બોલી લો. ચલો હવે ત્રિકમ ત્રંબાડુ ગરજિયા નામ તણા નિશાન અને બે તખત પર નિરખિયા વો તો હીરા કે રેખાન. દિલ્હીની અંદર જ્યારે અમે ગયા અને એક એવો મોટો વ્યક્તિ જેને 5 માળની બિલ્ડિંગ અને એની અંદર અમને આશરો આલ્યો અને એની અંદર અમે કરશનદાસ બાપુ 5 દિવસ રોકાણા. જેહાબા સાચી વાત ને? 5 પાંડવો દિલ્હીથી વધાર્યા છે. આપણી વચ્ચે મોઘેરા મહેમાન છે. 25,551 રૂપિયાના 5 દાતાઓ બન્યા છે. એવા મોઘેરા દાતાઓ આપણી વચ્ચે બેઠા છે. એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. તમે બોલજો. સો ભગવાનભાઈ ખેતાભાઈ માંડલા, પ્રભુ પ્રસાદ જય જલારામ નાની પીંપળી 51,000. હાજર નહીં. ચાંદીની ગણપતિ લક્ષ્મી સરસ્વતી નરસિંહભાઈ ગોતરકા મૂર્તિ અહીંયા આવી જાઓ. હવે નહીં નહીં એક ભેગું બે બે. હવે આપણે સન્માન વિધિ ચાલુ કરીએ ને એટલે આ જગ્યા ખાલી કરી દો એટલે આપણે પાછળ આવી જાવ તો અહીંકને બધાને બોલાવીએ. આ જે આપણા 21,000 થી 51,000 સુધીના દાતા છે એમનું આપણું સન્માન વિધિ પતાવીએ. પાનેતર સુરેશભાઈ જીવાભાઈ મોટી પીંપળી, પાનેતર સુરેશભાઈ જીવાભાઈ મોટી પીંપળી ના હાજર હોય તો જીવાભાઈ આવી જાય. ટેબલ પંખા સુમનલતાબેન LIC દિલ્હી, બાવાભાઈ રાજાભાઈ પરિવાર એટલે કે નટવરભાઈ બાવાભાઈ આવી જાય. અમરદેવી આવી જાય સુમનલતાબેન ના બદલે. ધનાભાઈ પાલાભાઈ પરમાર અને કિશનભાઈ ભીખાભાઈ અમીરપુરા. સાહેબ શ્રી 5 જણા ઉભા રહેજો. સાહેબ કિરીટભાઈ સાહેબ શ્રી આજના અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે. આ અમારા મોટા દાતાઓ છે. 21,000 થી 51,000 ના દાતાઓ છે. એટલે હું વિનંતી કરીશ કે આપ એમનું સન્માન કરો સાહેબ. સાલ અને ફૂલ આરતી સન્માન કરજો સાહેબ. હવે સાહેબ 1 મિનિટ રાણાભાઈ આપ ત્યાં જ માસ્તર ઉભા રહેજો. હવે સાલથી સન્માન કરશો. રાણાભાઈ માસ્તર જાખેલ એ પણ આવી જાઓ. દરેક કન્યાઓને 5100